તાલુકાના પાલડિયા ગામે 13 ડિસેમ્બરે આદિવાસીઓ અને પ્રશાસન વચ્ચે હાંસિક સંઘર્ષ થયું હતું। તેઓએ આદિવાસી સમાજ પર ફરિયાદ નોંધી ત્યારે ચેતર વસાવાએ માંગ કરી છે કે 15 દિવસમાં આદિવાસી સમાજની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે તો ડીએસપી કચેરી પહોંચીશું અને ગાંધીનગર સુધી લડત આપીશું। નમસ્કાર, હું છું મમન। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ધારાસભ્ય ચેતર વસાવાએ 13 ડિસેમ્બરના રોજ આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અત્યાચાર થયા હોવા છતાં જવાબદાર તંત્ર અને આદિવાસી સમાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે। વસાવાએ માંગ કરી છે કે જો એફઆઈઆર દાખલ કરવી હોય તો લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓ, આદેશ આપનાર ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત નેતાઓ પર પણ એફઆઈઆર થવી જોઈએ। તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર નાના વન કર્મચારીઓ કે બીટ ગાર્ડ પર નહીં પરંતુ ફોરેસ્ટના ડીસીએફ, ડીએસપી અને એસપી પર પણ પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ કારણ કે તેમના આદેશથી લાઠીચાર્જ થયો હતો। તેમણે પાડલિયાના પીડિત વિધવા બહેન, ગામના મુખી અને સરપંચને ખાતરી આપી કે તેઓ એકલા નથી। અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓ તેમની સાથે છે। અહીં પહોંચેલા ચેતર વસાવા અને યુવરાજસિંહે શું કહ્યું, આવો સાંભળીએ। અમે બધા તમારી સાથે છે। આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું। માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું। પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ આ પાડલિયાના લોકો એકલા નથી। હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ઉતરીશું। મારા પટેલો, મારા સરપંચો, મારા તમામ પદાધિકારીઓ, યુવાનો, વડીલોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજ પર આફત આવશે, આપણી અસ્મિતાની વાત હશે, આપણી સંસ્કૃતિની વાત હશે, આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું અને પોલીસ સામે પણ લડીશું। અમે પહેલી લાઠી અમે ખાવા તૈયાર છે, પોલીસની પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે, પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે તો જ અમે આમની સામે લડી શકીશું। ગઈકાલે તમને અમે જાણ કરી, અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના કાર્યક્રમમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વધારે બોલાય એવું નથી। આપણા લોકો સાથે અત્યાચાર થયો છે, દુઃખની વાત છે, પણ જ્યાં પણ આપણી જરૂર હશે બધા એક થઈને આપણા લોકો સાથે ઉભા રહીને એમને ન્યાયની હાકલ કરીશું અને જ્યાં પણ સરકાર આપણા લોકોને આ રીતના છંછેડવાની પ્રયાસ કરશે ત્યારે સરકારને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। એ જ વાત સાથે મારી વાણીને હું વિરામ આપું છું। બધાનો ખૂબ ખૂબ આભાર। देखो देखो कौन आया, आदिवासी से आया। चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। આજની પાડલિયા ગામ ખાતે જે પીડિત પરિવાર છે એમના સમર્થનમાં, એમના હાલ પૂછવા માટે અને એમની સાથેની સંવેદના રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામ સભાના મુખીઓ, પોલીસ પટેલો, તમામ પદાધિકારીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, જેટલા પણ લોકો અહીંયા અમને સાંભળે છે એમને મારા ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું। સૌને મારા નમન કરું છું। બે ત્રણ દિવસથી મારી તબિયત સારી નહોતી, છતાં તમારી જે ઘટના મેં મીડિયા મારફતે જોઈ, સમાચારોમાં જોઈ અને મને થયું કે કઈ વાંધો નથી, મારી તબિયત નરમ હશે, તાવ હતો, શરદી હતી, ખાંસી હતી, પણ જે મારી બહેન સાથે અત્યાચાર થયા છે, જે મારા ગામના આદિવાસી લોકો પર લાઠીચાર્જ થયા છે, ત્યારે મેં નક્કી કર્યું કે પાડલિયા ગામમાં જઈને એ પરિવારને મળીશ અને આજે મેં પરિવારની વચ્ચે ઊભો છું। તમે બધા મારી સાથે આવ્યા છો ત્યારે મારી બીમારી, મારો તાવ, મારી બધું જતું રહ્યું છે।
સાથીઓ, આવીને મેં જાણ્યું અહીંયા વન અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા. પોલીસ અધિકારીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. એમણે અહીંયા આવીને લોકો સાથે સંવાદ કરવાની જગ્યાએ લોકોને ડરાવવાનું ધમકાવવાનું એમણે એ કામ કર્યું. જે કુવામાંથી આ ગામના લોકો પાણી પીતા હતા એ કુવાને પુરાણ કરી દીધો. જ્યાં આપણે બસો બેઠા છે ત્યાં મકાઈના પાક હતા, એ પાકને પણ નાશ કરી દીધો. અને વનીકરણ કરવાના નામે આ ડિસેમ્બર મહિનામાં પ્લાન્ટેશન કરવાના નામે આપણા લોકો સાથે એ લોકોએ ઘર્ષણ પેદા કર્યું. ગામના વડીલો, ગામના મુખીઓ, ગામના યુવાનોએ વાત કરી, એમની સામે બંધારણની વાત કરી. એમણે કીધું 18/4/2013 નો વેદાંતાનો જજમેન્ટ જે સુપ્રીમ કોર્ટે આપ્યો, સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा. ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે. અનુસૂચિત 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે. આ વિસ્તાર 1996 અંતર્ગત આવે છે. તમારે આ કાર્યક્રમ કરવા માટે, તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા. ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા. ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો. હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે. અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે. અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. सवाल ये नहीं कि बस्तियां किसने जलाई, सवाल ये है कि पागल के हाथ में माचिस दी किसने. आ मुद्दो જોવા જઈએ તો જે વન વિભાગ અને જે પોલીસ કર્મચારીઓ જે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ અને જે આદિવાસી વિસ્તાર ઉપર જે દમન કરી રહ્યા હતા, એના ભાગરૂપે આ જે ઘટના ઘટી, હમણાં જ સરપંચ સાહેબે અને આપણે કુવાની જ્યારે કહી શકાય કે સ્થળ તપાસ કરતા હતા ત્યારે જે સાંભળવા મળ્યું, જે જાણવા મળ્યું, એના આધારે એક વાત તો પ્રસ્થાપિત થાય છે કે તાલી એ એક હાથે નથી વાગી, તાલી 2 હાથે વાગી છે. અને એક તાલી જે અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય અને એક જ અરીસો દેખાડવામાં આવી રહ્યો છે. બીજો અરીસો એટલે કે પડદા પાછળનું જે દ્રશ્ય છે એ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી રહ્યું છે. જે રીતે આદરણીય સરપંચ સાહેબે જે રીતે વાત કરી કે અહીંયા જ્યારે કૂવો ખોદાતો હતો ત્યારે જે વિધવાબેન હતા, એમના પતિશ્રી હતા, એ જ્યારે કૂવામાં કામ કરતા હતા ત્યારે એમનું એમાં દેહાંત થયેલું. અને ત્યારબાદ આ જે કૂવો છે એ કૂવાનો દ્રશ્ય પણ અત્યારે અમે નિશાળ્યા. એ બાબત, એ વાત ઉપરથી અહીંયા જે કહી શકાય કે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તાર ઉપર જે રીતે વન વિભાગ, પોલીસ વિભાગ અને તંત્ર નો જે ડોળો આ જમીન ઉપર, આ જંગલ ઉપર અને આપણી જે સંપદા આ જમીન નીચે જે આવેલી છે એના ઉપર આવેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક દમન કરી આ રીતે પડાવી લેવાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન અને કનડગત કરવામાં આવે છે.
મેં તમને પહેલા કહ્યું એમ કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે. જે પણ અહીંયાથી દ્રશ્યો જે સામે આવ્યા તે દ્રશ્યો ઘણા છુપાવવામાં આવી રહ્યા હતા. પોલીસ વિભાગ એક તરફી જ અત્યારે વર્ઝન આપી રહ્યું હતું. પોલીસ વિભાગના કે પછી વહીવટી તંત્રના જે પણ કર્મચારીઓને ઈજા પહોંચી તો ત્યાં સુધી અહીંના નેતાઓ, અહીંનું પ્રશાસન, અહીંનું વહીવટી તંત્ર એ બધું પહોંચી જાય છે. પણ આદિવાસી સમાજના આપણા 15 બાળકો, 15 યુવાનો ને ઈજા પહોંચી તો કોઈ ખબર અંતર પૂછવા નથી આવતા. આ છે વાસ્તવિકતા, આ છે પડદા પાછળનું દ્રશ્ય. પહેલા આ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર અમે ઉભા છીએ ત્યાં જે રીતે સરપંચ સાહેબે વાત કરી, જે રીતે ગ્રામજનોએ વાત કરી કે પોલીસે પહેલા અહીંયા આદિવાસી સમાજના બાળકોને દોડાવીને માર્યા છે, આદિવાસી સમાજને હેરાન કર્યો છે. આદિવાસી સમાજે સ્વરક્ષામાં છેલ્લે કાંઈ ન વધે ત્યારે એ ક્યાંક ને ક્યાંક જે વસ્તુ મળી એનાથી પોતાનો સ્વ બચાવ કરેલો છે. બાકી આ ઘટનાને જે રીતે રૂપ આપવામાં આવી રહ્યું છે એ રૂપ બહુ ખતરનાક છે. જે કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજે હિંસા કરી, તો આપણે પૂછવા માંગીએ છીએ ગ્રામજનોને કે આદિવાસી સમાજ ક્યારે હિંસા કરી શકે ખરી? ક્યારે હથિયાર હાથમાં લઈ શકે ખરી? એ તો ભાઈ તમે છંછેડા, હવે તમે જો છંછેડો તો છોડવામાં કોઈ ન આવે, એટલે છંછેડવા નહીં. મહેરબાની કરી આદિવાસી સમાજ એ શાંત બેઠો છે. આદિવાસી સમાજ લાગણીશીલ છે. આદિવાસી સમાજે હંમેશા માન મર્યાદા સાથે રહેનારો સમાજ છે. પણ જો તમે એને છંછેડો તો પછી કોઈને છોડે નહીં. પેલો પ્રહાર એ પોલીસ અને વન વિભાગના માધ્યમથી કરવામાં આવ્યો. એના પ્રતિકારના ભાગરૂપે આ જે ઘટના બની એમાં ક્યાંક ને ક્યાંક હજી પણ અધૂરું ચિત્ર એ રજૂ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સામે બીજા પક્ષે એફઆઈઆર નોંધતી નથી. શા માટે ભાઈ એફઆઈઆર નોંધતી નથી? કોના ઈશારે એફઆઈઆર નોંધવામાં નથી આવતી? ક્યાં અધિકારીઓ, ક્યાં એસપી, ક્યાં નેતાઓ આ જ વિસ્તારમાંથી વન પર્યાવરણ મંત્રીનો હવાલો લઈને બેઠા છે? નેતાઓ ક્યાં છે ભાઈ? કેમ આદિવાસી સમાજની પૂછપરછ કરવા માટે નથી આવતા? ત્યાં પ્રશાસન તંત્ર કે વહીવટી તંત્રના અધિકારીને મળવા જાય છે તો આદિવાસી સમાજની એને ચિંતા નથી? એને આવવું જોઈએ ને. આદિવાસી સમાજને પાડેલિયા ગામે આવીને મુલાકાત કરવી જોઈએ. પણ એ ક્યાંક ને ક્યાંક જે ષડયંત્ર અને જે કાવતરાના ભાગરૂપે એ પોલીસ તંત્રના અધિકારીઓને જે બચાવ કરવા માટે, જે વહીવટી તંત્રના વન અધિકારીઓ છે એનો બચાવ કરવા માટે જે રીતે આના નેતાઓ કામ કરી રહ્યા છે એને ઓળખી લેવાનો સમય આવી ગયો છે. આ માધ્યમથી હું અને આદરણીય ચંદ્રભાઈ વસાવા એ કહેવા માટે આવ્યા છીએ કે ભાઈ એફઆઈઆર એક શા માટે એ આદિવાસી સમાજની એફઆઈઆર લેવામાં નથી આવતી? પોલીસને ઓર્ડર, એટલે કે કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય, એને કોને ઓર્ડર કર્યો હતો કે અહીંયા તમે ટીયર ગેસના સેલ છોડો? એને કોને ઓર્ડર કર્યો હતો કે 50 જેટલા રાઉન્ડનું ફાયરિંગ કરો? એને કોને ઓર્ડર કર્યો હતો કે આ જમીન એ ખાલી કરાવવા માટે આવો? તમે શું ગ્રામ સભાની પરમિશન લીધી હતી? અને જો લીધી હોય તો દાખલો અમને આપો, એની નોટિસ અમને આપો. અને જોવા જઈએ તો વન અધિકાર નિયમ આપણે 2006 આપણે કોઈ નોટિસ લેવાની જરૂર હોતી નથી. જો આપણે પોતાનો હક રાખતા હોય તો 2006 પછીની પણ જો વાત હોય તો પણ 4 વખત નોટિસ આપવાની જવાબદારી એ અહીંના વન વિભાગમાં. એટલે આવી ખોટી વાતો કરવાની બંધ કરો. જે અધિકારીએ, જે એસપીએ કે જે ડીવાયએસપીએ ઓર્ડર આપ્યા હોય એના લાઠીચાર્જ કરવા માટેના, જે એસપીએ કે જે ડીવાયએસપીએ કે પછી ગૃહમંત્રીએ જો ઓર્ડર આપ્યા હોય તો એના ગૃહમંત્રી વિરુદ્ધ કે પોલીસ અધિકારી એટલે ઉચ્ચ અધિકારી એસપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. પોલીસ અધિકારીને કહીએ છીએ કે તમે ન્યાયતંત્ર નથી, તમે ન્યાયાધીશ નથી. સાચું શું ખોટું શું એ ન્યાયતંત્ર સાબિત કરશે, એ ન્યાયતંત્ર હિસાબ કરશે. જો તમે આ રીતે હેરાન પરેશાન કરશો અને એક તરફી જ બહાર લેશો તો પછી આદિવાસી સમાજ એ શાંત નહીં બેસે. આવનાર દિવસોની અંદર જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની છે તે આદરણીય ચંદ્રભાઈ વસાવાની અધ્યક્ષતામાં અમે
અમે એ કાર્યવાહી પણ કરવાના છીએ. અમારી લીગલ ટીમ પણ આવી ચૂકી છે. 11 જેટલા વકીલો પણ અમારી પાસે ઉપસ્થિત છે. અહીંયા જે પણ કાર્યવાહી કરવી ઘટે એ કરવા માટે અમે તૈયાર છીએ. પોલીસ સાથે ચોક્કસપણે સંવેદનશીલતા છે, અમારી લાગણી છે, એને લાગ્યું છે તો એમાં પણ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. પણ મેં તમને કીધું એમ કે પહેલી તાલી કોને વગાડી, પહેલી ભૂલ તમે કરી, કાયદો તમે હાથમાં લીધો, અને જો તમે કોકના કાયદા તોડો છો તો પછી કાયદાના હિસાબે એ દંડ ભોગવવા તમારે તૈયાર રહેવું પડે. તો આજે અમે પાડેલિયા ગામની મુલાકાતે આવ્યા હતા, જેમાં ગ્રામજનોની મુલાકાત કરી છે અને ગ્રામજનો પાસેથી જે વાત જાણવા મળી છે તે એ છે કે 13 ડિસેમ્બરના રોજ જે ઘટના ઘટી છે એમાં જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે એ એકતરફી ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. તાલી ક્યારે એક હાથે ન વાગે, તાલી બે હાથે વાગે. આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કેમ કે અત્યારે જે પાડેલિયા ગામના જે ઘટનામાં જે બેન જે પીડિત હતા, વિધવા બેન, એ વિધવા બેનને પણ મળ્યા છે, ગ્રામજનોને પણ મળ્યા છીએ, અને જે બાબતોનો એને ઉલ્લેખ કર્યો છે કે અમારી કોઈ પરમિશન લેવામાં નહોતી, એટલે ગ્રામજનોની પણ પરમિશન નહોતી લેવામાં, ગ્રામ સભાની પણ પરમિશન લેવામાં નહોતી આવી, અને જે પોલીસ કર્મચારીઓ તેની સાથે સાથે જે વન વિભાગના કર્મચારીઓ છે એને એની પર બળજબરી કરી અને સૌપ્રથમ લાઠીચાર્જ કર્યો. ટીયર ગેસના સેલ 27 જેટલા છોડવામાં આવ્યા છે અને 50 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ખૂબ ગંભીર અને ઘટના કહી શકાય. અને આ જે વાત તમને જાણવા મળી ત્યારબાદ આ જેમાં આદિવાસી સમાજે એના પ્રતિઘાત રૂપે, જેને કહી શકાય કે વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ દ્વારા જે ઉશ્કેરણી કરવામાં આવી, તો તેના ભાગરૂપે આ જે ઘટના બની છે તો તેમનું આખું જે ચિત્ર છે એ આખું ચિત્ર કંઈક અલગ છે. અને જે એફઆઈઆર નોંધવામાં આવી છે એ એફઆઈઆર એક તરફી નોંધવામાં આવી છે, એફઆઈઆર બીજી તરફથી નોંધવામાં નથી આવી. અને જે લોકો આજે કહી શકાય કે એસપી હોય પાલનપુર, બનાસકાંઠાના જે એસપી છે, કલેક્ટર છે, એ બધા જ લોકો એ કર્મચારીઓને મળવા માટે જાય છે, પરંતુ કોઈ જ એવો વ્યક્તિ નથી કે જે આદિવાસી સમાજને મળવા માટે જાય. આજે 35 જેટલા આદિવાસી સમાજના જે યુવાનો છે, જે ભાઈઓ છે, એ પણ પીડિત છે. આજે એમને પણ લાગ્યું છે, પણ એ લોકોને મળવા માટે કોઈ આવતું નથી. આજે કોના ઈશારે આ ઘટનાને પાર પાડવામાં આવ્યું છે એ જ સમજાતું નથી. આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગૃહમંત્રીના ઈશારે અથવા તો કહી શકાય કે એસપીના ઈશારે આ ઘટના બની હોય એવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ આવે છે. આજે તમે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા, પીડિત પરિવારને મળ્યા, અને હવે શું આ લોકોને ન્યાય? ખાસ કરીને અત્યારે અમે જે પીડિત પરિવારને પણ મળ્યા છીએ. જે કૂવો જે વિધવા બેન હતા એ વિધવા બેન માટે વિધવા બેનના જે પતિએ જે કૂવો ખોદ્યો હતો જેમાં એનું દેહાંત પણ થયું હતું, તો એમને પણ મળ્યા છીએ. એમના દીકરાઓને, નાના જે ભૂલકાઓ છે એમને પણ મળ્યા છીએ. હવે આમાં સ્પષ્ટ છે કે એક તરફી એફઆઈઆર નોંધવામાં આવી છે, બીજી તરફી એફઆઈઆર નોંધવામાં નથી આવી. અમારી સ્પષ્ટ આ માધ્યમથી પણ માંગણી છે કે આ એફઆઈઆર રદ કરવામાં આવે, અથવા તો આ જે એફઆઈઆર એક નોંધાણી છે એની સામે જે આદિવાસી સમાજની સાથે પણ અન્યાય થયો છે તો એની એફઆઈઆર પણ નોંધવામાં આવે. અને કયા પોલીસના ઈશારે, કયા નેતાના ઈશારે 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા, પોલીસે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, કોના ઈશારે આ ફાયરિંગ કરવામાં આવ્યું, અને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જે હુમલો કરવામાં આવ્યો છે, એમાં સૌપ્રથમ એ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરીને કહી શકાય પ્રી પ્લાન એટલે કે સુનિયોજિત કાવતરના ભાગરૂપે ત્યાં પહોંચી હોય એવું સ્પષ્ટ આમાં દેખાઈ આવે છે. કારણ કે કોઈ ગ્રામજનો કે ગ્રામસભાની સંમતિ લીધી નથી. અને જે બાબતો સામે આવી છે, જો એની યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર દિન 15ની અંદર જો આની અંદર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે સ્પષ્ટપણે અમે ત્યાં પણ કીધું છે, અહીંયા પણ કહીએ છીએ કે અમે 15 દિવસની અંદર જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ પાલનપુર એસપી કચેરી હોય તો પણ અમે એનો ઘેરાવો કરીશું, કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરવામાં આવશે. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસમાં વિધાનસભાનો પણ ઘેરાવો કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. એફઆરઆઈ એક તરફાની વાત આવી રહી છે. જી, તો આદિવાસી સમાજ કે પછી મહિલા, વિધવા મહિલા છે તે પોલીસ સ્ટેશન ગયા હતા કે એફઆરઆઈ નોંધાઈ હતી કે લેવામાં નથી આવી? શું ખાસ કરીને જે ઘટના ઘટી છે એમાં આદિવાસી સમાજે પણ સામે એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ અમને પણ માર મારવામાં આવ્યો છે, અમને પણ પીડા આપવામાં આવી છે, તો અમારી એફઆઈઆર નોંધવામાં આવે છતાં પણ એને હળદૂત કરીને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. એ ઘટના જ્યારે બની એટલે કે 13 ડિસેમ્બરના રોજ એના બીજા જ દિવસે પોલીસ ત્યાં એફએસએલ કરવા પહોંચી જાય છે, તપાસ કમિટી અહીંયા તપાસ કરવા માટે પહોંચી જાય છે. પરંતુ આ તપાસ જે ટીમ અહીંયા પહોંચે છે એ ક્યાંક ને ક્યાંક પુરાવા નષ્ટ કરવા પહોંચતી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. ગ્રામજનો પાસેથી જે માહિતી મળી છે એમાં એ વાત સ્પષ્ટ છે કે બીજા દિવસે એ લોકો આવ્યા હતા અને કંઈક તપાસના નામે જે પણ ટીયર ગેસના સેલ હોય કે બીજા જે ફાયરિંગના બાબત હોય એ ક્યાંક ને ક્યાંક પુરાવા નષ્ટ કર્યા હોય એવું સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક સંદેહ એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અને આદિવાસી સમાજની જે બેન છે, જે વિધવા બેન છે, એ પણ એફઆઈઆર નોંધવા માટે તૈયાર છે. બીજા જે અન્ય ગ્રામજનો છે, અમે એ ગામના સરપંચને પણ મળ્યા છીએ, બીજા જે ગ્રામજનો છે એને પણ મળ્યા છીએ. આ ઘટનાના જે તાજના સાક્ષી છે એ તાજના સાક્ષીને પણ મળ્યા છીએ. એ લોકો એફઆઈઆર નોંધવા માટે તૈયાર છે, પણ સામે એફઆઈઆર લેવા માટે કોઈ વ્યક્તિ તૈયાર નથી.
આજે અમે જે પાડલિયા ગામ ખાતે હિંસા થઈ એ ગામની મુલાકાત લીધી છે, ત્યાંના લોકોને મળ્યા છે. ત્યારે જે પ્રશાસન દ્વારા ગુજરાતના લોકોને જણાવવામાં આવતું હતું કે આદિવાસી સમાજ દ્વારા તીરકામઠા, પાલિયા, ભાલા દ્વારા હુમલા કરવામાં આવ્યા અને આટલા લોકો ઈજા થયા, અને ત્યાંની વરવી વાસ્તવિકતા કંઈક જુદી છે. ત્યાં વનકર્મીઓ, પોલીસ અધિકારીઓ એસ્કોર્ટ સાથે પહોંચે છે. શરૂઆતમાં એ લોકો એક કૂવાનું પુરાણ કરે છે અને ઘરો તોડવા માટે જાય છે. ગામના લોકો 3 કલાક વિનંતી કરે છે, આજીજી કરે છે, અમને સમય આપો, વ્યવસ્થા કરીને પછી કરીશું. તો પોલીસ દ્વારા જે રજૂઆત કરતા આગેવાનો હતા એમને પકડીને લઈ જવા માટે બળજબરીપૂર્વક ગાડીઓમાં બેસાડવામાં આવે છે. એમને છોડાવવા માટે કેટલાક લોકો મધ્યસ્થી કરે છે, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને પબ્લિકની પાછળ દોડીને એમને મારવામાં આવે છે. દરમિયાન 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે અને 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ થયું છે. ત્યારે જે પણ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું એ લોકોને ગુમરાહ અને ગેરમાર્ગે રીતે દોરવામાં આવ્યા છે. ત્યારે અમે જોયું કે ત્યાં સેન્ચ્યુરી એરિયા હોય, વાઇલ્ડ લાઇફ એક્ટનો પણ ઉલ્લંઘન થયેલો છે, વન અધિકાર અધિનિયમનો પણ ઉલ્લંઘન કરીને પ્રશાસન ત્યાં ગયું અને એમણે જે હિંસા ભડકાવી. તો જે પણ હિંસા થયેલી છે, તમે કાનૂની કાર્યવાહી કરો છો તો બંને પક્ષે કાર્યવાહી થવી જોઈએ. તમે એક પક્ષની મુલાકાત લઈ છો તો બીજા પક્ષ પણ ઘાયલ થયેલા છે, એમની પણ મુલાકાત એમણે લેવી જોઈએ. અગર નથી કાર્યવાહી કરવી તો જે FIR થયેલી છે રદ કરવામાં આવે, એ પણ અમારી માગણી છે. કેમ કે મુલાકાતમાં અમે જોયું કે વર્ષોથી એ લોકો ત્યાં રહી છે અને જમીનો ખેડે છે, એના પર જીવન નિર્વાહ ગુજારે છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત એમને આપવાની જોગવાઈ છે, તો આજ દિન સુધી આપી નથી. બસ અમારી આજની મુલાકાતમાં અમે એ જ જોઈએ છે કે કાનૂની કાર્યવાહી થઈ છે તો બંને તરફે થાય અને ત્યાંની વરવી વાસ્તવિકતા જનતા સામે આવે, એ જ અમે આજે ત્યાં ગયા પછી અમે લોકોને કીધું છે.